હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, શું કહો છો ભાઈ? નેક્સ્ટ વીક થી તો શ્રાવણ મહિનો ચાલુ હે? તો હમણાં કયું વાળું? હમણાં તો પેલું નોર્થમાં ચાલે છે ને, આપણું ગુજરાત વાળું તો નેક્સ્ટ વીક થી. હવે આખો મહિનો જાત જાતના શાકાહારી લોકો જોવા મળશે. જાત જાતના શાકાહારી એટલે શાકાહારી તો શાકાહારી જ હોય ને યાર. ના, અલગ અલગ હોય. એટલે કેવું? જો એક હોય શુદ્ધ શાકાહારી, હા, પછી પેલા ઈંડા ખાય પણ ચિકન ના ખાય. અચ્છા. પછી પેલા હોય કે જે ઈંડાવાળી કેક તો ખાઈ જાય પણ ઓમલેટ ના ખાય. પછી પેલા ખાલી રસો ખાય, પીસ ના ખાય. પછી પેલી ટાઈપના શાકાહારી, પેલા બહાર બધું ખાય, ઘરે ના ખાય. હા, બરાબર. પછી એક પેલા હોય છે કે ભાઈ કે હું જ્યારે પીવું ને ત્યારે જ ખાઉં છું, બાકી કોઈ દિવસ નહીં કે. પછી પેલા તો બહુ ગજબ હોય છે કયા? કે ભાઈ કોઈ બહુ ફોર્સ કરે ને તો જ ખાઈ લઉં છું એકાદ એમ, બાકી તો કોઈ દિવસ નહીં ખાતો. પણ સૌથી વિચિત્ર પેલા કયા? બધું ખાય પણ મંગળ, ગુરુ અને શનિવારે નહીં. આ બધી ટાઈપના જુદા જુદા જે શાકાહારી લોકો છે ને, એક મહિનો હવે શ્રાવણમાં બધા શાંત થઈ જશે. યસ, કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, જો તમારા માટે કોણ આવ્યું? જો કોણ લા? જો ત્યાં ગેટ તરફ જો. કઈ કોણ હે ભાઈ? લા તું? અરે સાહેબ, નમસ્કાર. આને જોઉં મને ગુસ્સો આવે. બિરજુ આવ્યો. મને તો ખબર જ છે. आ जाओ बिरजू, अंदर आ जाओ. नमस्कार साहब. हाँ भाई, हाँ, क्या काम है? साहब इधर से ऐसे ही गुजर रहा था तो सोचा आपको सलाम करता चलूं, और काम तो ये था. हाँ, काम तक कही दिया लोगों. साहब हम ये कह रहे थे कि आप ये जो बड़े साहब है हाँ, उनको बोलिए ना हमारा पगार थोड़ा बढ़ा दे. पगार मैं मारू नहीं के तो तारू हूँगला. ऐसे कैसे बढ़ाएगा वो? साहब काफी टाइम हो गया, अभी क्या वो देखा महंगाई है सब. है वो तो है, सबको नड़ती है ना. देख अभी टमाटर का क्या भाव है? टमाटा मतलब हूँ क्या लोगों ला? टमाटर. टमाटर का क्या भाव है? और साहब वो तो पता नहीं है. 40 रुपए का 500 ग्राम मिलता है, मतलब 80 रुपए का किलो. अच्छा. चलो उसका तो बनता है क्योंकि वो तो टामेटा है, बराबर. टामेटा क्या है? वो देखावड़ा होता है, बराबर. ला हूँ बोलो जो. હું નહીં કહેતા પેલું આમ કે આના ગાલ ટામેટા જેવા છે આમ, એટલે એ રીતે કહેવાય ને. હા તો પણ એનું શું? એટલે એના 80 બરાબર છે. પણ અભી આદુ કા માલુમ है? आदू वो क्या होता है? આને આદુ नहीं खबर? પણ હિન્દીમાં અદરક કહેવાય હવે. अदरक. अदरक हाँ साहब, अदरक तो जानता हूँ. अदरक का मालूम है तेरे को क्या भाव है? नहीं साहब, वो तो हमारी बीवी को पता होगा. वो 40 रुपए का खाली 100 ग्राम मिलता है. क्या बात कर रहे हो साहब? तारे 400 का किलो हुआ. अदरक 400 रुपए किलो है? तो 400 रुपए किलो आदू, सोच. इसलिए उसको कूटा जाता है. सुबह खानड़ी दस्तों लेके खपा खप कूटते हैं ना ऐसे. हाँ, अदरक को कूटा जाता है. क्यों कूटा जाता है? 400 रुपए किलो, इतना भाव टमाटा का बराबर है, दिखावड़ा है. आदू का क्या लेना देना? हाँ ठीक है साहब. तो तू आदू है. क्या बात कर रहे हो साहब? हाँ, तो अभी तू एकदम पगार વધારો का बोलेगा तो कूटा जाएगा. ला તમે ક્યાંનું ક્યાં લઈ ગયા પણ? હું એને એની રીતે સમજાવું છું. સમજ્યા કે નહીં? हाँ समझ गया साहब. તો અભી આદુ है तू, आदू. हाँ समझ गया साहब. બસ આના ગેટ બંધ કરી દેજે. मतलब मैं जाऊँ? તો તું રોકાવા આવ્યો છે અહીંયા રૂમમાં? बिरजू तू निकल बिरजू. नमस्कार साहब. હા ચાલ છે ને. તમે કરું પણ આદુ એને. આદુના 400 ના લાયેલા, એટલે સમજાવું છું એને કે તું આદુ છે. ગીત વગેરે મને ગમતો જ નહીં, આખું મૂડ બદલાય મારો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ દિલીપભાઈનો બારડોલીથી એવો સવાલ છે કે ફેનિલ શું કરે છે કાકા? ભાઈ દિલીપભાઈ તો વેકેશન પર છે. સ્કૂલમાં તો ઇન્ટરનલ ટેસ્ટમાં ફેલ થઈ જાય છે. ફરી ફેલ થયો? તે તો થયા જ કરે છે ને. મેં હમણાં પૂછેલું, મેં કીધું લા તારું રિઝલ્ટ હંમેશા કેમ ખરાબ જ આવે છે? હા. તો મને કે કાકા દુનિયાનો નિયમ છે, સારા માણસો સાથે હંમેશા ખરાબ જ થાય છે. એટલે હવા જવાબ હાલેલા.
મેં કીધું ભણલા ભણ ને તો મા બાપનું નામ કઈ રીતે રોશન કરીશ? હા તો મને કે યાર આ મા બાપ પોતાનું નામ પોતે રોશન કેમ નહીં કરી નાખતા યાર, કે આ અમને આવી બધી જવાબદારીઓ આપીને કેમ ટેન્શનમાં નાખે છે બધા? પણ એનું લોજિક તો સાચું છે નહીં? અરે હું લા, પણ હવે કેવું મને વહાલો છે એટલે હું એને નહીં બોલતો. બાકી હમણાં મને બપોરે ફોન કરેલો હા મને કે આ કીડીઓ હોય ને કીડીઓ, હા કે કીડીઓ જ્યારે એકબીજાની સામેથી પસાર થાય ને હા ત્યારે કે એકબીજા સામે આમ થોડીક વાર આમ ઊભી રહીને કંઈક વાતો કરે છે. એ શું વાતો કરતી હશે? એટલે મેં કીધું લા તું બપોરે કીડીઓ જોવા બેઠો, વાંચવા બેસ. મેં કીધું પણ એટલે આવું છે ખરો છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. આયો ફોન આયો કાકા. લાય લાય. હેલો. હાલો ઉભા રહો એક મિનિટ. કાકી, બોલો બોલો ભૈલું. રોમેન્ટિક મોસમ છે યાર, મસ્ત વાદળો છે. ચાલો ને લોંગ ડ્રાઈવ પર લઈ જાઉં તમને. ઓ માય ગોડ. એ પરફોટા હું બેઠો છું આજુ બાજુ, તો એમાં હું પણ અને તું છે ને નાના નાના આશિકો પટાવે છે. અરે શું ના 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 ના, મારી ઉંમરના પણ મને પૂછ કરે છે કે ચાલો લોંગ ડ્રાઈવ પર ચાલો. હે? તારા ગળામાં મારે લીંબુ મરચા બાંધવા પડશે હા? નથી નજર લાગવાની એમને. જો ઇનસિક્યોર થઈ ગયા છે કાકી. હા મને ખબર છે. હું ખબર તંબુરો? મને તો બહુ મજા આવે આવું થાય ને તો. તું જપને લાવે. શું પણ? લખાણ ખોટું હોય ને તો એ સુધારી શકાય, લખાણ ખોટા હોય ને એને ના સુધારાય. તો તમારા સુધર્યા લક્ષણની વાત કરો છો કાકી? હા હમણાં મને શું કહેતા ખબર છે કે પાડોશન જો કે શું? બે બધું કે કંઈ- પડોશન ને ગમે ત્યારે જુઓ, જેટલી વાર જુઓ, સારી જ લાગે છે, સારી જ લાગે છે, આવું બધું બોલતા હતા. તારી હમણાં આવું બોલ્યા તમે? હા તો પણ એમાં સુનિલ દત્ત છે, કિશોર કુમાર, મહેમૂદ, કેસ્ટો, આ બધાએ કેવી મજા કરાવી છે. પડોશન જેટલી વાર જુઓ સારી જ લાગે ને એમ. અચ્છા પિક્ચર નું કહો છો? હા એ તો મસ્ત છે. બહુ ગિલિન્ડર હા તમે. તું શાંતિ રાખ. પણ ત્યાં કેમ ફોન કર્યો તો કે ચાલ જલ્દી ફટાફટ. અરે એવું કહેતી ત્યાં કેટલા ગંદા બટાકા લાયા છો તમે. તે ખેતરમાંથી આવે કે પાર્લરમાંથી ના આવે? શું હવે? મૂકી દે ને, ચાલ હવે મૂક. તુલા બહુ ચીકણો થાય છે. સોરી. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. પેલા હું કહું છું, હા પેલા આપણા ઓફિસમાં પેલા સીએ હતા ને, પેલા ભાઈ, પેલા આઈટી રિટર્ન માટે હા તે કઈ ગયેલા? દેખાતા નહીં. બે એમને બહુ વર્કલોડ છે તો કદાચ છે ને એમણે વર્ક ફ્રોમ હોમ લીધું છે અને બહુ વખતથી દેખાયા નથી પણ. પણ એ બહુ જબરજસ્ત છે નહીં, આમ ફાઇનાન્સ સિવાય બીજી કોઈ વાત જ નહીં હોતી એમના મોઢામાંથી. હા તો એમની વાઈફ કહેતી હતી કે આખો દિવસ તમે કે શેર બજાર જોયા કરો છો, મારી સામે પ્રેમથી ક્યારે જોશો એમ કે. હા તો પેલા કે તારી સામે જોવું ને તો ગ્રાફ હંમેશા અપ જ દેખાય છે, મોંઘવારી અને ખર્ચા. તું પિયર જાય ત્યારે જ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જેવી શાંતિ થાય છે. ફાઇનાન્સની લેંગ્વેજમાં જ બોલે છે. હમણાં મને શું કીધું એમણે? હા મને કે તમે 10 લાખની લોન લઈ લો. કે કેમ? હા પણ તો કરો હા કે 10 લાખની લોન લઈ લો, એમાંથી 9 લાખની એફડી કરી દો હા અને એ એફડી બતાવીને બીજી 8 લાખની લોન ઉપાડી લો. કે હે? બેંક વાળા કે કન્ફ્યુઝ જ થઈ જશે કે આ પૈસા એમના છે કે તમારા છે. બોલ આઈડિયા જો. પણ આવું બધું કરતા નહીં હો. ના હું તો ના કરું, આ તો ખાલી કહું છું. બાકી ઓવરઓલ એમની કેવી આર્થિક પરિસ્થિતિ કેવી? અરે એકદમ વિજય માલ્યા છે. ઓ એટલા બધા પૈસા છે? એવું નહીં, આખું ગામ એમની પાસે પૈસા માંગે છે અને કશે જડતા જ નહીં એમ. ખરાલા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા યુટ્યુબ કમેન્ટમાંથી એક ક્વેશ્ચન લઉં છું. મોનાબેન એવું કહે છે હા. કે આપણા ગુજરાતીઓનું ઇંગ્લિશ આટલું ખરાબ કેમ હોય છે એમ. એવું નહીં મોનાબેન, ઇંગ્લિશ શબ્દો આપણા ગુજરાતીની સાથે સાથે બોલી જ જઈએ જ આપણે. એવું? હા આપણે તું જો ને, હા ખાલી ફ્રૂટ્સ નહીં બોલતા આપણે, ફલ ફ્રૂટ એવું બોલીએ. હા બરાબર. પછી ઇંગ્લિશમાં પેલો શબ્દ આવે ને સપોઝ, હા તો આપણે કેવું કહે હા કે સપોઝ માની લે. હવે માની લે એટલે સપોઝ જ થયું લા. હા બરાબર.
પછી ઇંગ્લિશમાં પેલો શબ્દ આવે છે જસ્ટ, હા જસ્ટ એરાઇવડ, એવું નહીં બોલતા. હા પણ આપણે શું બોલીએ? જસ્ટ હમણાં જ આવ્યો. હવે હમણાં એટલે જસ્ટ જ થયું લા. પછી ઇંગ્લિશમાં બેકગ્રાઉન્ડ શબ્દ છે ને, હા એ આપણે સામાન્ય રીતે બેકગ્રાઉન્ડ નહીં બોલતા, તો પાછળનું બેકગ્રાઉન્ડ એવું કહેવાય. પાછળનું એટલે બેકગ્રાઉન્ડ જ થયું. બરાબર. એવું સેમ વસ્તુ રિપીટમાં છે. એટલે રિપીટ શબ્દ છે ને, હા તો ખાલી રિપીટ ના બોલીએ આપણે. શું બોલીએ? ફરી રિપીટ કર ને. એટલે ફરી એટલે રિપીટ જ થયું. પછી પેલું પણ છે ને કેચ, પેલું ક્રિકેટમાં કે કેચ પકડો, હવે પકડો એટલે કેચ જ થયું ને યાર, એમ. આ પેલા જેવું ચલો લેટ્સ ગો, એટલે ચલો એટલે લેટ્સ ગો જ કહેવાય. એટલે મોનાબેન એવું છે, એટલે આપણે છે ને ઇંગ્લિશ બહુ સહજતાથી વાપરી જ કરીએ છીએ, ગુજરાતીકરણ કરી નાખ્યું છે એમ. યસ, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં મોનાભાઈને જે સવાલ કર્યો ને પેલું ગુજરાતીકરણ વાળું ઇંગ્લિશનું, હા તો એના પરથી મને પણ એમ અમુક ઇંગ્લિશ વાક્યો આયા છે. કાઢ્યા જા. એમને વાક્યો છે, સાંભળો. હા એ ઇંગ્લિશને ગુજરાતીઓ શું કે કયા મતલબથી બોલે ને એ તમે કહેજો. હા દે. એટલે આપણે એમ કહીએ ને કે બ્યુટીફુલ કપલ. તો ગુજરાતી એવું કે કાગડો દહીથરું લઈ ગયો. ઓકે. પછી માય સન ઇઝ લિવિંગ હિઝ ઓન લાઈફ. ગયો છોકરો હાથમાંથી ગયો લા. પછી જે હી ઇઝ અ કોન્ટેન્ટ ક્રિએટર. બેરોજગાર છે ભાઈ. પછી જે માય સન બિલીવ્સ ઇન સ્કિન કેર. એટલે પેલું ચામડીનું ધ્યાન આપે ને, બધું ફેશિયલ કરી આવે ને બધું. હા તો કેવું? માય સન બિલીવ્સ ઇન સ્કિન કેર. 100% છોકરીને લફડામાં પડ્યો છે, બાકી આવું બધું ના કરે. ઓકે. પછી કેન યુ ગીવ અ ડિસ્કાઉન્ટ. એટલે દર વખતે અહીંથી જ લઈ જઈએ છે. અને છેલ્લું છે યોર ડોટર ફેલ્ડ ઇન એક્ઝામ. લગાન કરાવી દો ભાઈ આના હવે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આજે મહેશભાઈનો ફોન ના આવ્યો અને આપણે ના કર્યો યાર. પણ ક્યાંથી થાય? બધું સ્વિચ ઓફ કરીને બેઠો છે. કેમ? ભાઈબંધો એને બ્લોક કરી નાખ્યો છે. કેમ એવું? પેલા એના લગન નહીં થતા, હા, પણ એના ભાઈબંધોના તો થાય ને. આ થાય જ ને. અને કેવું, ભાઈબંધના લગન થાય એટલે વાઈફ સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે યાર. હા, કરે. અને પછી કેવું, ફ્રેન્ડ્સ ને બધા બીજા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો થોડો ઓછો થઈ જાય. એ નેચરલ વસ્તુ છે. હા ત્યાં મહેશ છે ને બધું ના ગમ્યું, હા. એટલે એણે એના ખાસ ભાઈબંધ માટે ફેસબુક પર કેવું બધું લખી કાઢ્યું શું લખ્યું? કે તાંબાની થાળીમાં ગુલાબ કેરો ગોટો, હા. મારા ભાઈબંધના ફોનમાં જોયો લુચ્ચી ભાભીનો ફોટો. અલા, ગુસ્સો પેલી પર કાઢ્યો એને. અરે બાપરે. પછી લખ્યું કે ઇન્સ્ટાગ્રામની આઈડી બતાવી મારા ભાઈને લીધો છેતરી. ઇન્સ્ટાગ્રામની આઈડી બતાવી મારા ભાઈને લીધો છેતરી. ભેંસ કરતા ભૂંડી લાગે વેવણની આ છોકરી. ઓ બાપરે. ફેસબુકમાં ફેશન વાળા એ તો મૂકે ફોટા, ફેસબુકમાં ફેશન વાળા એ તો મૂકે ફોટા. અભણ જેવી વાતો એની નખરા એના ખોટા. અરે બાપરે. સ્નેપચેટના ફિલ્ટર વાપરે નખરાડીએ વાયડી. સ્નેપચેટના ફિલ્ટર વાપરે નખરાડીએ વાયડી. ભેરવાઈ ગયો મારો ભાઈબંધ એવી એની બાયડી. ઓ બા, હવે આવું લખાય? બિલકુલ ના લખાય યાર. બધા પરણેલા ભાઈબંધો ગભરાઈ ગયા છે, બધાય બ્લોક મારી દીધો છે એને. મહેશભાઈ તો સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.